હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હિતેશ ટુર્સ એન્ડ બ્લોગમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. ફરી મિત્રો આપણે એક નવા વિડીયોમાં આવી ગયા છીએ અને મારી પાસે તમે જોઈ શકો છો કૈલાસ ટેકરી અને રાજકોટ ભાવનગર હાઈવે છે અને ગઢકોટડી કહેવામાં ગામમાં ગઢકોટડી કહેવામાં આવે છે. અને આજે આપણે નિહાળવાના છીએ. તમે જોઈ શકો છો કે પૂજ્ય શ્રી ભવાની બાપુની વાર્ષિક પુણ્યતિથિ મહોત્સવ છે તે આજે આપણે નિહાળવાના છીએ મિત્રો. તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ અને અહીંનો મહોત્સવ નિહાળ. મિત્રો તમે જોઈ શકો છો આ સરસ મજાનો ગેટ છે. ભવાની બાપુની વાર્ષિક પુણ્યતિથિનો આ ગેટ છે. સરસ મજાનો ગેટ રાખવામાં આવ્યો છે અને અહીંયા તમે મિત્રો જોઈ શકો છો ભોજન ભજન અને સંતવાણીનો મિલાપ છે. આજે આપણે નિહાળવા જઈ રહ્યા છીએ મિત્રો. અંદર મિત્રો આપણે જઈએ અને બધી વસ્તુ નિહાળવાના છીએ. અને આગળની તરફ આવી એટલે તમે આ બધું જોઈ શકો છો કે અહીંયા કાર પાર્કિંગ છે. જો તમે સરસ મજાનું બોર્ડ મારવા આવ્યું કાર પાર્કિંગ છે. અને હવે આપણે ઉપરની તરફ જઈશું ડુંગરમાં અને વસ્તુ નિહાળશું મિત્રો. લો ભાઈ જો કેટલી બાઇકો છે, આજે ભજન છે. મિત્રો તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ અને આ છે કૈલાસ ડુંગર અને ઉપર છે ભવાની બાપુનું જગ્યા છે, ત્યાં આપણે જવાનું છે. અને આવતા જ તે તમે જોઈ શકો છો બધા પ્રસાદ લેવા મળ્યા છે કે અહીંયા અત્યારે આજુબાજુમાં 3 થી 4 ગામ ધોવાડા બંધ છે. એના હિસાબે તમે જો જે બધું પબ્લિક આવી ગયું છે ગામડાનું બધું પ્રસાદ લેવાનું ચાલુ થઈ ગયું છે. અને હવે આપણે પહેલાં ઉપર જઈશું અને પહેલાં દર્શન કરશું. મિત્રો જો અહીંયા મંદિર છે, આપણે દર્શન કરશું. જો આ મંદિર છે. જો તમે બધા દર્શન કરી રહ્યા છો મિત્રો. મિત્રો દર્શન તો માતાજીને કરી લીધા. તમે જો અહીંથી કાંક આવી રીતે કાંક વ્યૂ આવે છે. જો કાંક આવો સરસ મજાનો વ્યૂ આવે છે. અને આ તરફ છે તમે આ બાજુ બાપુની સમાધિ છે અને તમે સમાધિ પણ કહી શકો. અને અહીંયા બાપુને દેન કરી હતી તે પણ તમે કહી શકો. ત્યાં આજે આપણે અત્યારે જવાનું છે. તો આપણે હમણાં જાવી અને તેના પણ દર્શન કરીએ. જો મિત્રો બીજા એક બાપુ આવ્યા છે, તમે નિહાળી શકો છો મિત્રો. કોથરાવાળા બાપુ. હવે મિત્રો તમે જોઈ શકો 1 કુંડ 2 કુંડ 3 આ 4 આ 5 આ 6 7 હવન કુંડ યજ્ઞ હતો. અને બાપુની અહીં મૂર્તિ છે તે પણ હું તમને હમણાં બતાવું. જો મિત્રો આ જો તમે બાપુની મૂર્તિ બિહારમાં આવી છે. હવે આપણે નીચેની તરફ જવાનું છે અને રસોડાનો આપણે મુલાકાત લેવાની છે. તો ચાલો મિત્રો આપણે નીચે જઈએ અને રસોડાની મુલાકાત લઈએ. મિત્રો આપણે નીચેની તરફ આવીએ એટલે તમે આ નીચે આવી એટલે રસોડા વિભાગ છે તેની આપણે મુલાકાત લેવાના છીએ. મિત્રો આપણે નીચે આવીએ એટલે પહેલાં તમે જોઈ શકો છો અહીં પહેલાં ચાનું કાઉન્ટર આવે રસોડાનું તે પહેલાં આપણે દેખાડીએ. અને આ બધા મિત્રો સેવા કરી રહ્યા છે અને બધા બેઠા છે. જુઓ જો અત્યારે ગરમા ગરમ ચા બની રહી છે. જો ગરમા ગરમ ચા બની ગઈ છે. અને આ તરફ છે રસોડું, ત્યાં જ આપણે જવાનું છે અને રસોડું નિહાળવાનું છે મિત્રો. અને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે પ્રસાદ લેવાનું બધું ચાલુ થઈ જ ગયું છે. ક્યારનો અમે આવે ક્યારનું ચાલુ જ છે. અને રાત્રે અહીંયા સંતવાણી પણ છે તે પણ આપણે નિહાળશું મિત્રો. જો આપણે મિત્રો આપણે આગળ આવીએ એટલે આ બધું તમે રસોડામાં જોઈ શકો છો. આ બધું પાપડ તળાઈને તૈયાર થઈ ગયા છે. તમે જોવો છે ગરમા ગરમ પાપડ તળી રહ્યા છે. તો એનાથી આગળ આવે એટલે આ બધું તમે જોઈ શકો છો. ગરમા ગરમ પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ બાજુ પણ પૂરી છે અને આ બધું પૂરીનો સ્ટોક કરી દેવામાં આવ્યો છે. જુઓ તમે પૂરીનો સ્ટોક કરી દેવામાં આવ્યો છે. અને આપણે ઓલી તરફ જઈશું અને આ બાજુ તમે જોઈ શકો છો ભાતનો સ્ટોક કરી દેવામાં આવ્યો છે. જુઓ અને આ બાજુ જે દાળને શાકની છે તે પણ આપણે નિહાળશું મિત્રો. જો આ બાજુ જુઓ તમે દાળ છે અને આ બધું શાકના સ્ટોક કરી દેવામાં આવ્યા છે. જુઓ તમે આ બધું શાક છે. જો આ દાળ જો આ બધા સેવા કરી રહ્યા છે બધા મિત્રો. જય ભવાની, જય ભવાની. જો વિશાળ ટોપ છે દાઢનું. આ બધા સેવા કરી રહ્યા છે બધા મિત્રો.
અને હવે આપણે થોડુંક આમ આગળની તરફ જાશું. આમાં કૈલાસ બાપુનો ફોટો રાખવામાં આવ્યો છે અને મહાકાળી માતાજીનો ફોટો રાખવામાં આવ્યો છે અને અન્નપૂર્ણા માતાજીનો પણ ફોટો રાખવામાં આવ્યો છે. અને અહીં તમે જુઓ કેવડો મોટો દીવો છે, તો વાઇટ જુઓ. અને આ બધું આવે એટલે આ બધું તમે મિષ્ટાનમાં જોઈ શકો છો. જો આ મિષ્ટાનમાં બરફી છે, તો બરફી છે મિષ્ટાનમાં, અને ગાંઠિયા છે જો આવી રીતે છે. અને હવે આપણે જમણવારી હાલે તે તરફ આપણે જાશું. જો મિત્રો અહીંયા થવાની છે સંતવાણી, તેનું ટેસ્ટ છે સરસ મજાનું, તમે નિહાળી શકો છો. જો આ સરસ મજાનું ટેસ્ટ છે. આજે રાત્રે અહીંયા પ્રોગ્રામ છે અને આ સરસ મજાની જગ્યા જુઓ તમે. અને પ્રસાદમાં શું શું છે તે હું તમને હમણાં દેખાડું છું મિત્રો. આપણે શરૂઆતમાં આવી તો પ્રસાદમાં તમે જોઈ શકો છો બરફી છે, બુંદી છે, ગાંઠિયા છે, અને આ બધું તમે જોઈ શકો છો. પૂરી છે, શાક છે, ને સંભારો છે, દાળ છે, અને ભાત છે, અને પાપડ છે. અને આ બધા મિત્રો છે અત્યારે સેવા કરી રહ્યા છે. જય ભવાની. અને કાંક આવી રીતે સરસ મજાનું લોકેશન છે. મિત્રો તમે જોઈ શકો છો આ બધું છે સાસનું કાઉન્ટર. જો આપણે મિત્રો સેવા કરી રહ્યા છે. आज 17/10/2025 शुक्रवार के दिन हमारे ब्रह्मलीन संत कैलाशदास बापू भवानी बापू की पुण्यतिथि के पावन अवसर पर हमारे आसपास के ग्रामीण बंधुओं द्वारा, सेवकों द्वारा, सनातन धर्म के अनुयायियों द्वारा, गलकोटरी के महान गांव वासियों द्वारा और सभी गांव वासियों के, बाबरा के, चावण के, आजू बाजू के सभी गांव वासियों के सहयोग से हमारे ब्रह्मलीन बापू भवानी बापू के इस प्रथम पुण्यतिथि अवसर पर बहुत शानदार सहयोग प्रदान किया और इस कार्यक्रम को भव्य रूप प्रदान किया। बापू की मूर्ति की पधरावणी कल से 15 तारीख से प्रारंभ होकर के आज प्रातः काल संपन्न हुई। आजू बाजू के आसपास के सभी साधु समाज के प्रमुख साधु गोपालदास बापू, हमारे हिराना वाले तथा अन्य साधु समाज के यहाँ पर संत उपस्थित हुए हैं, सभी भक्तजन उपस्थित हुए हैं। बापू की मूर्ति की पधरावणी हुई है और यह जगह कैलाश टेकरी के नाम से विख्यात हो, यहाँ पर भव्य आश्रम बनाने का निर्णय बापू के अनुयायियों द्वारा लिया गया है, जिसके लिए साधु समाज इन सभी भक्तों को बहुत बहुत आशीर्वाद प्रदान करता है। देवाधिदेव महादेव से सर्व आत्माओं के परम पिता परमेश्वर, देवों के देव महादेव, जगत का पालन करने वाले, जगत को बसाने वाले, जगत में बसने वाले और जगत का विनाश करने वाले देवों के देव महादेव से हम प्रार्थना करता हूँ, साधु समाज प्रार्थना करता है। देवादिदेव महादेव इन सब भक्तों को के साथ में अपना वरदानी हाथ माथे ऊपर रखना, ताकि ये जो आश्रम बनाने का निर्णय, कल हम आए थे शाम को, कैलाश भाई ने, निखिल भाई ने, सभी ने बताया कि ये बापू यहाँ आश्रम बनाने का प्रोग्राम है, तो इनको इस आश्रम बनाने के लिए देवादिदेव महादेव सबके माथे के ऊपर वरदानी हाथ ऊपर रखे और साथ में शिव की शक्ति माँ भगवती से सर्व दुखी और अशांत आत्माओं को सुख शांति का अमर वरदान देने वाली, सबकी मनोकामनाओं को पूर्ण करने वाली, सबका पालन करने वाली, सबकी रक्षा करने वाली जगत की अम्बा माँ जगदम्बा से हम प्रार्थना करते हैं। हे जगत में बसने वाली माँ जगदम्बा, है जगत को बसाने वाली माँ जगदम्बा, है जगत का पालन करने वाली माँ जगदम्बा, इन भक्तों को अपनी शक्ति प्रदान करना, ताकि अपने कार्य को मूर्त रूप प्रदान करे। और भवानी बापू का और माँ भवानी का, माँ कालका का यहाँ पर विख्यात प्रख्यात मंदिर हो, आश्रम हो, यह मनोकामना भक्त लेकर के यहाँ आज उपस्थित है। इन सभी भक्तों की मनोकामनाओं को पूर्ण करना। स्वर्ण स्तम सुरापान गुरुतल गति स्थिता गोवदानी पापानी अनंतरासम भवानी च, अर्थात हे प्रभु श्री राम, हमारे भक्तजनों के सभी पे अपना वरदानी, अपना आशीर्वाद इनके ऊपर रखना, ताकि अपने कार्य में मनोरथ में सिद्ध हो सके। और साथ ही योगेश्वर भगवान श्री कृष्ण से भी हम प्रार्थना करते हैं, भगवान योगेश्वर भगवान श्री कृष्ण, आप इन भक्तों के साथ रहना। जिस तरह से आप महाभारत के युद्ध में
पांडवों के साथ थे, इस तरह भक्तों के साथ रहना, इनकी मनोकामनाओं पूर्ण करना। साधु समाज की भी हार्दिक इच्छा है कि यहाँ पर एक भव्य कैलाश टेकरी बने, भव्य आश्रम बने। बोलिए भवानी बापूनी जय, बोलिए कैलाश दास बापूनी जय, सनातन धर्म की जय। જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો મિત્રો આવા નવા વિડીયો સાથે મળતા રહો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.